મિત્રો દક્ષાબેન ઠાકર ઇંગ્લિશમાં વાતચીત કરી રહી છે. દક્ષાબેન ઠાકર ઇંગ્લિશમાં વાતચીત કરી રહી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો ફરી એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોની અંદર દક્ષાબેન ઠાકર ઇંગ્લિશમાં બોલી રહી છે. પરંતુ મિત્રો એવું હકીકત છે કે ખોટી વાત છે કે પછી એ બધી તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો વાત કરવામાં આવે તો દક્ષાબેન ઠાકર દબદબાઈને હિન્દી બોલી રહ્યા છે અને એક બાજુ ઇંગ્લિશ પણ બોલી રહ્યા વિડીયો વાયરલ થયો છે. પહેલાં તો આપણે જાણી લઈએ દક્ષાબેન ઠાકર છે કઈ નહીં અને કેવી રીતના ઘટના ઘટી છેલ્લા 1 મહિનાથી આગની જેમ ફેલાઈ રહ્યા છે. જી હા મિત્રો વાત કરવામાં આવે તો દક્ષાબેન ઠાકર એક પાલનપુર તાલુકાના ખસા ગામની છે. એ કંઈ પણ ભણ્યા વગર, મોબાઈલ પકડ્યા વગર, ટીવી જોયા વગર નાની હતી ત્યારથી જ હિન્દીમાં બોલી રહી છે. એને ગુજરાતી આવડતું જ નથી. તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, એ વાયરલ વિડીયોની અંદર દક્ષાબેન ઠાકર ઇંગ્લિશમાં વાતચીત કરી રહી છે. પરંતુ મિત્રો જે ઇંગ્લિશમાં વાતચીત કરી રહી છે એ એક ફેક વિડીયો હતો. એ એડિટિંગ દ્વારા બતાવવામાં આવ્યો છે. એ કોઈપણ પ્રકારનો એ સાચો વિડીયો નથી. જે ઇંગ્લિશમાં જે દક્ષાબેન વાતચીત કરી રહી છે, આ રીતનો ક્લિપ ફોટો એક વાયરલ થયો છે. પરંતુ એ ખોટી વાત છે. પરંતુ વાત એ સાચી છે કે દક્ષાબેન ઠાકર ખરેખર હિન્દી બોલી રહ્યા છે અને કુદરતનો ખેલ છે મિત્રો. આ કે સ્કૂલે જયા વગર, ટીવી જોયા વગર કે મોબાઈલ જોયા વગર આવી રીતના હિન્દી બોલી રહ્યા છે ખરેખર. અને દક્ષાબેન ઠાકર અત્યારે આખા ગુજરાતમાં, ભારતમાં ખૂબ જ ભારે ચર્ચામાં છે. આગની જેમ ફેલાયા હતા અને વચ્ચે અચાનક ગાયબ પણ થઈ ગયા હતા. પરંતુ ગાયબ થવાનું કારણ એ હતું કે દક્ષાબેન ઠાકર અત્યારે જઈ રહી છે સ્કૂલે. સ્કૂલમાં પણ પહેલા જ દિવસે બધા ટીચરોને હલાવી દીધા છે. યાની કે ટીચર પણ ગભરાઈ ગયા છે કે દક્ષાબેન એટલું સરસ વાતચીત કરી રહી છે તો આ વાતચીત થાય તો થાય કેવી રીતના, છોકરી ભણ્યા વગર, તો બધા આશ્ચર્ય થઈ ગયા છે. જી હા મિત્રો, આ હતા આજના સમાચાર.